તો મિત્રો આપણે આવી ગયા છે ઘોડેશ્વર મહાદેવ, મહાદેવના મંદિરે. તેમનો નજારો તમે તેનો દ્રશ્ય જોજો. તમને બતાવી રહ્યો છો તેમના નજારા. લોકેશન બહુ મસ્ત છે. તમે પણ કંઈક આવો. બબિયારાની બાજુમાં ગામ આવેલું છે, ભોજાગડી ગામ છે. તેમનો આ નજારો છે. અને નકરો કૂવો છે. આ કૂવાની અંદર માથે જ છે, બહુ ઊંડો નથી, પાણી કોઈ દી પૂછતું નથી. જો ઉપરથી બાંધકામ કરેલું છે, મછલી છે. હવે આપણે જઈ ગયા છે ભોજેશ્વર મહાદેવના મંદિર તરફ. એને અખંડ ચૂનો છે. આ મેન મંદિર છે ભોજેશ્વર મહાદેવ મંદિર. એમના દ્રશ્ય તમને બતાવી રહ્યો છે. જો દ્રશ્ય દ્રશ્ય તમને કાયદેસર બતાવીશ. જો મિત્રો અંદરનું દ્રશ્ય, મંદિરના દ્રશ્ય છે અંદરના. જો મિત્રો આપણે સાઈડનો દિવાળીનો સીન તમને બતાવું છું. ત્યાંનો સીન આવી ગયો છે. ભોજેશ્વર મહાદેવનું દર્શન કરજો. ઓમ નમઃ શિવાય બોલજો મિત્રો. પાંચ લિંગ છે મિત્રો, જોઈ લેજો. અંતની શીખીએ છે. અહીંયા પણ એક રૂમ છે, આરતી છે નીચે. હું દ્રશ્ય બતાવીશ તમને. અહીંથી ઉપર જવાને રંગણી ફરવાનો દ્રશ્ય. મિત્રો આ ઝાડ છે એક. અહીંયા અંદર ભોંયરું છે મિત્રો. આ ભોંયરું બંધ કરવામાં આવેલું છે. આ ભોંયરું બહુ કેકે પલે નીકળેલું છે, એટલે ભોંયરું અત્યારે બંધ કરી દીધું છે મિત્રો. આ દ્રશ્ય જોજો. માથે સમાધિ છે. આ ઘોડેશ્વરનું મંદિરનું દ્રશ્ય છે માથેના. દ્રશ્ય તમને બતાવી રહ્યા છે. સામેથી પણ પાણી પડી ગયું છે. તો મિત્રો આમાં ઝરણા ચાલુ છે. પાછળ ગામ દેખાય છે. અહીંયા પણ એ જ મંદિર છે કાફી. અહીંથી લઈને નવું બનાવેલું છે. આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બે ઘંટા દબાવવાનું ભૂલશો નહીં. જય માતાજી.